ને ગયા જ્યાં દાદા આપણા પોતાના મામેદેવ નથી આવતા, ધર્મ ગુરુ આપણા જો ત્યાં વાયક નથી ચાલતા ને નથી જતા, તો હે મુઆઓ તમને જવાની જરૂર શું? પછી ગયા. અમુક બેઠા, અમુક ગયા. અમુક નહીં, ઘણા ખરા ગયા. વિચાર તો કરો. એ મેઘવારો દાદાના વખતમાં બી તમે ફાંટાઓ પાડતા હતા, તો અત્યારના ઘોર કળયુગમાં તમારું શું ગજું? હે એમાં તમારું એમાં કાંઈ ઓલું નથી હો. હા, પોતાની ડાયા જ સમજો, દોઢ ડાયા સમજો. હા, સમજો. વાહ રે વાહ. આવી રીતે મેઘવારોમાં જે મતભેદ થાય, અત્યારે જ થાય એવું નહીં, પહેલે થયા છે. અત્યારે પણ એકમતી નથી થતા. અત્યારે પણ આજના સમયમાં પણ એકઠા નથી થતા, એકતામાં નથી આવતા. અમુક બીજા ધર્મ સંપ્રદાયોમાં, અમુક એક રાજકારણ ગંદામાં, ક્યાં ને ક્યાં કોંગ્રેસમાં, ભાજપમાં, બોરા ઝાડુમાં ને કોઈ આમાં ને કોઈ આમાં ને કોઈ તેમાં ને કોઈ બામસેબ ને કોઈ ફલાણા સેબ ને કોઈ આર્મી ને બધા અલગ 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 દાદાના વખતથી મતભેદ હાલ્યા આવે છે. એક તો થતા જ નથી. એ ત્યારે પણ મા ધર્મના પાઠમાં ગયા હતા મેઘવારો, દાદાને મૂકીને. તો અત્યારે શું ગુનો? અત્યારે તો પાછા ભણેલા ગણેલા દોઢ ડાયા, પોતાને કઈક સમજનારા, એ તો પછી એવા જ હોય ને. પછી ઓલા ત્રિવેણી સંગમમાં નાઈ આવ્યો એટલે એના પછી આ બધા આવા જ હોય, નેતાઓ જેવા. અમુક આવા અગ્રણીઓ, આમાં નેતાઓ, આ રાજકારણે રોટલો શેકવા વાળા અમુક ઘણા એવા આવા લોકોને પછી સમજ્યા કાઢે. ભલે પછી ત્રિવેણી સંગમમાં જઈ આવ્યો, નાઈ આવ્યો કે નહીં, એ આપણે શું ખબર. મેં ગઈકાલે કીધું છે, વારે ઘડી કહેવાથી વારી આ લોકો દુઃખ લાગે. જ્યારે વિડીયો પહોંચે મારે કઈ એનું ડરે નથી ને કઈ ચિંતા નથી, કારણ કે ખોટું છે. આપણા અવતારો પૂજ્ય ધણી માતંગે, મામીડે બધા કઈ ગયા, હે મેઘવારો, હે ધર્મ ગુરુઓ, હે માતંગો, હે મારા પુત્રો, મારા વંશજો સાંભળો. આપણો જ મેષ ધર્મ ફક્ત ભારત નહીં, આખા વિશ્વમાં ઊંચામાં ઊંચું એ 12મતી તીર્થનું પાઠ અને આપણું મેષ ધર્મ છે એમ કહી ગયા છે છાતી ઠોકીને. તો પછી આપણે શું કામ બીજે ફાંફા મારવાને જવું ને આવું?